ગુજરાત હંમેશા કોમી એકતા અને ભાઈચારાની ભૂમિ રહ્યું છે, જેનો જીવંત પુરાવો અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં જોવા મળ્યો છે। રાજુલા ખાતે સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા હિન્દુ મુસ્લિમ એકતાની એક પ્રશંસનીય પગલું ભરતા જોવા મળ્યા છે। અહીંના મુસ્લિમ સમાજે હિન્દુ ધર્મમાં પૂજનીય એવી ગાય માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની માંગ સાથે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું છે। આસ્થા સન્માન કાર્યક્રમ અંતર્ગત યોજાયેલા આયોજનમાં રાજુલા મુસ્લિમ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં પ્રાંત કચેરી ખાતે એકઠા થયા હતા। તેમને સમગ્ર દેશમાં ગૌમાતા પ્રત્યે આદર વધે અને તેમને યોગ્ય સ્થાન મળે તે માટે વહીવટી તંત્રના માધ્યમથી સરકાર સુધી પોતાની માંગ પહોંચાડી છે। વધુમાં જે આગેવાનો છે તેઓ શું કહી રહ્યા છે તે સાંભળો। અમરેલી જિલ્લાના રાજુલા ગામે આજે મુસ્લિમ સમાજ દ્વારા ગાય માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે તે હેતુથી આખા દેશમાં જ્યારે એક માંગ છે, ત્યારે અમારી પણ એક લાગણી અને માંગણી છે કે ગાય માતાને રાષ્ટ્રીય માતા તરીકે જાહેરાત કરે એવી અમારી બધા મુસ્લિમ સમાજની માંગણી છે। આજ રોજ રાજુલા પ્રાંત કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવે છે કે ગાય માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળે તે માટે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। તો કલેક્ટર સાહેબને સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા આવેદનપત્ર આપી અને જાણ કરવામાં આવી છે કે ગાય માતાને રાષ્ટ્ર માતા જાહેર કરવા વિનંતી। આગેવાનો દ્વારા શું કહેવામાં આવ્યું તે તમે સાંભળ્યું। રાજુલા મુસ્લિમ સમાજની આ પહેલે માત્ર અમરેલી જિલ્લામાં જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં ચર્ચા જગાવી છે, કારણ કે દેશમાં અત્યારે ધર્મના નામે જે રાજકારણ ચાલી રહ્યું છે તે વચ્ચે જે આ મુસ્લિમ સમાજ છે તેમના દ્વારા હિન્દુ સમાજને ટેકો આપવામાં આવ્યો છે અને ગૌ માતાને રાષ્ટ્રીય માતા તરીકે ઘોષિત કરવામાં આવે તેવું એક આવેદનપત્ર જે તે સરકારના અધિકારીને આપવામાં આવ્યું છે। ત્યારે તમારું આ સમગ્ર મામલે શું માનવું છે તે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, કમેન્ટ કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ઇમરાન શેખ સાથે ચક્રવાત ન્યૂઝ અમરેલી। નમસ્કાર।